દોસ્તો આણંદમાં 53 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે કે જેમ કે કડાણા ડેમમાં પાણીની આવક વધતા આણંદના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે। ત્યારે વાત કરીએ ઉપરવાસમાં થઈ રહેલા અવિરત વરસાદના કારણે કડાણા જળાશયમાં પાણીની આવક વધતા કડાણા બંધનું લેવલ 70% ઉપર જયું હતું। ત્યારે વાત કરીએ ઉપરવાસમાં પાણીની આવક સતત વધારો જેમ કે જોવા મળી રહ્યો છે। જેમ કે વાત કરીએ તો કાંઠાના ગામોને અસર પહોંચે છે। ત્યારે પાણીની આવક ધ્યાનમાં લઈ કડાણા ફ્લડ સેસ દ્વારા વોર્નિંગ જાહેર કરવામાં આવતા આણંદ જિલ્લાના ડીઆરજર વિભાગ દ્વારા અધિકારીઓને ખાસ એલર્ટ કરવામાં આવ્યો હતો। ઉપરવાસમાં વધુ વરસાદ પડતા કડાણા જળાશય પાણીની આવક વધતા પામી છે। ત્યારે જેમ કે કડાણા જળાશયનું લેવલ આજે બપોરે 2 કલાકે 406 ફૂટ જેટલું પહોંચ્યું છે। ત્યારે કડાણા જળાશય જળ સપાટી જેમ કે 419 ફૂટ છે। આમાં કડાણા ડેમની 70%થી વધુ ભરાઈ ગયેલ છે, જેથી વોર્નિંગ સ્ટેજ જાહેર કરવામાં આવ્યું છે। થોડા દિવસ પૂર્વ બાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં 1957 ક્યુસેક પાણી છોડવામાં આવતા આણંદ જિલ્લાના તારાપુર નજીક પસાર થતી સાબરમતી નદીના કાંડળામાં જેમ કે 22 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા। જેમ કે તારાપુર તાલુકાના રીજા જાંપર સહિત 12 ગામોને નદી કાંઠે વસતા લોકોને સૂચનાઓ આપી દેવામાં આવી છે। નદી કાંઠેથી દૂર રહેવા જણાવ્યું હતું। તેમજ જેમ કે ઉમેર્યું હતું કે હાલ તો કડાણા ડેમમાં પાણીની આવક વધી જ રહી છે। ત્યારે તંત્ર પણ એલર્ટમાં આવ્યું હતું। ત્યારે એનડીઆરએફની ટીમો પણ તૈયાર કરી દેવામાં આવી છે।